આપણા કાર્યક્રમની અંદર આ મિશન દ્વારા ઘણી બધી એક્ટિવિટી થાય છે. બાળકો માટે પણ ખૂબ સરસ એક્ટિવિટી થાય છે. તો આ એજ્યુકેશન અવેરનેસ ડે પઢેંગે તો આગે बढ़ेंगे મોસીને આઝમ મિશન દુનિયાભરની એક્ટિવિટી કરી રહી છે. કેટલા જણને થયું કેવું લઈ આવું મને બતાવો ને બેટા. કેટલા જણને થયું કે આ ક્લાસની અંદર ફ્રીમાં આપે છે, હું જઈને લઈ આવું? કેટલા જણને થાય? લોકોને ખબર છે ની લાચારી શું છે. લાચારી એ છે, હું તમને સમજાવી દઉં કે એક યુવક અને એક યુવતી. Good morning, sir, all members and my dear friends. First of all, thank you for giving me a chance to introduce myself. So, my name is Mohammad Kaif. I am studying standard 6. Today, I want to tell you about the hard work is the key to success. सफल मेहनत है प्रेरणा से जिसे व्यक्ति ने जीवन में सफलता की तरफ दौड़ी जाए थे. इसी बात में मैं आपको एक शेर कहना चाहता हूँ कि संघर्ष त्याग जितनी अधिक होगी सफलता का रंग उतना ही निखर कर सामने आएगा. इसी बात पे मैं आपको एक शेर सुनाना चाहता हूँ कि जीवन से बड़ा कोई विद्यालय नहीं, कठिनाइयों से बढ़कर कोई परीक्षा नहीं और संघर्ष से बड़ा कोई शिक्षक नहीं. थैंक यू. તમામ વ્યક્તિઓ અને મારા મિત્રો, મારું નામ માહિરા બાનુ. આજે હું તમને મહિલા સશક્તિકરણના વિષય પર કંઈક કહેવા માંગુ છું. મહિલા સશક્તિકરણ મહિલાઓને તેમના જીવન પર નિયંત્રણ રાખવા અને પોતાને માટે પસંદગી કરવા માટે સાધનો, તકો અને આત્મવિશ્વાસ આપવાની પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરે છે. અને અહીંયા ઉપસ્થિત તમામ વ્યક્તિઓ, હું આલિયા બાનુ આજે તમને શિક્ષણના મહત્વ વિશે જણાવીશું. શિક્ષણ એ જીવન સુધારવાને શસ્ત્ર છે. વ્યક્તિના જીવનને બદલવા માટે તે કદાચ સૌથી મહત્વપૂર્ણ સાધન છે. બાળકનું શિક્ષણ ઘરથી શરૂ થાય છે. તે આ જીવનની પ્રક્રિયા છે જે મિત્રો સાથે સમાપ્ત થાય છે. શિક્ષણ ચોક્કસપણે વ્યક્તિના જીવનની ગુણવત્તા નક્કી કરે છે. મારે હું વક્તા છું નહીં, પણ આદત છે વકીલાત કરવાની. એટલે વિશેષ તો થઈ નહીં, પણ હું આ ગામનો છું અને બધાને ઓળખું છું. અને આપણા ગામના એક છોકરામાં ટેલેન્ટ છે એ પણ મને ખબર છે. એ ટેલેન્ટ ને હું પણ તમારા ગામનો જ છું. ફર્ક મને સ્ટેજ પર બેસવાના એટલા માટે મળ્યો છે કે હું વકીલ બન્યો છું. એટલે તમે પણ ભણો અને તમે પણ સ્ટેજ પર બેસો એવી હું બધા જોડે આશા રાખું છું. છોકરાઓ